નમસ્કાર, સાંજના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું માનસી સોની. આજે સમાચારની શરૂઆત કરવી છે મહત્વના સમાચારોની. ગઈકાલે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ મોટા આક્ષેપો કયા લાગી રહ્યા છે તેના વિશે સૌથી પહેલા વાત કરી લઈએ, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે, રાજકારણ ગરમાયેલું છે. સૌથી પહેલા જે મોટા આક્ષેપો લાગી રહ્યા છે તે ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું. દારૂ કૌભાંડના માસ્ટર માઇન્ડ કેજરીવાલને ગણવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં દારૂ નીતિ બનાવવામાં કેજરીવાલની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં જે લીકર પોલિસી બનાવવામાં આવી હતી તે લીકર પોલિસીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલના નિર્દેશ પર જ દારૂની નવી નીતિઓ બની હતી. આ તમામ એ આરોપો છે જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગાવ્યા છે. કૌભાંડમાં કેજરીવાલના સહયોગીઓની પણ ભૂમિકા મહત્વની રહી છે તેવો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. કેજરીવાલે કવિતા સાથે મળીને દારૂ નીતિ પર કામ કરવા માટે કહ્યું તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઈડી દ્વારા સતત અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી રહી છે. કૌભાંડમાં મળેલી લાંચના રૂપિયાનો ઉપયોગ ગોવા ચૂંટણીમાં થયો તેવા પણ આક્ષેપો અને 2 વખત ગોવા રૂપિયા મોકલવામાં આવ્યા હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. કૌભાંડમાં મળેલી લાંચના રૂપિયાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કર્યો છે અરવિંદ કેજરીવાલે. એટલે તમામ દિલ્હીના જે રૂપિયા છે, લીકર પોલિસીનાથી જે રૂપિયા મેળવ્યા હતા એ તમામ રૂપિયાનો ચૂંટણીમાં ઉપયોગ કર્યો છે અન્ય રાજ્ય માટે તેવા આક્ષેપો ઈડી દ્વારા કરવામાં આવી રહ્યા છે. 2 વખત ગોવા રૂપિયા મોકલવામાં આવ્યા છે. 45 કરોડ હવાલાથી ગોવા મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપો ઈડી દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું એ છે કે 24 કલાક વીતી ગયા છે અને ઈડી દ્વારા સતત કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીઆરએસના કવિતાએ 100 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીને આપ્યા હોવાના પણ આક્ષેપ છે. જો કે આ 100 કરોડ રૂપિયાનું આમ આદમી પાર્ટીએ શું કર્યું તેના હિસાબો હજુ સામે નથી આવ્યા, પરંતુ આક્ષેપો એવા છે કે આ તમામ રૂપિયા અન્ય રાજ્યની ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હતા. દારૂ કૌભાંડમાં બરાબરના ફસાયા છે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ. ઈડીએ કોર્ટમાં કેજરીવાલને કૌભાંડના માસ્ટર માઇન્ડ ગણાવ્યા છે. એટલું જ નહીં, ઈડીનો દાવો છે કે કેજરીવાલના નિર્દેશ પર જ કૌભાંડના રૂપિયા આપવામાં આવ્યા. હવાલાથી કૌભાંડના રૂપિયા મળ્યા અને ગોવા ચૂંટણીમાં રૂપિયાનો થયો ઉપયોગ. કેજરીવાલ પર ઈડીનો સકંજો. કોર્ટનો ઈડીનો સૌથી મોટો દાવો. દારૂ કૌભાંડના માસ્ટર માઇન્ડ છે કેજરીવાલ. 10 સમન્સ મોકલ્યા બાદ આખરે ઈડીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી. ઈડીએ કોર્ટમાં દારૂ કૌભાંડને લઈને જે ખુલાસાઓ કર્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. ઈડીએ કુલ 28 પાનાના પુરાવા રજૂ કર્યા હતા અને તેના આધારે કેજરીવાલના રિમાન્ડની માંગ કરી હતી. ઈડીએ કોર્ટમાં એક ચેટ રજૂ કરી જેમાં પૈસાની લેવડ દેવડ વિશેની વાત હતી, જેમાં પૈસા રોકડા કે પછી બેંક ખાતા સ્વરૂપે આવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઈડીએ કહ્યું કે કુલ 4 રૂટ પરથી પૈસા ગોવા મોકલાયા હતા. વિજય નાયરની એક કંપનીમાંથી આ પુરાવા હાથ લાગ્યા હતા. બીજી બાજુ ઈડીએ કોર્ટમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે બીઆરએસ નેતા કે કવિતાએ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા હતા. કે કવિતા તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની દીકરી છે, જેઓની પણ ઈડીએ ધરપકડ કરી છે. સુનાવણી દરમિયાન ઈડીએ દરોડા દરમિયાન મળેલી ફાઇલો રજૂ કરી હતી. ઈડીએ કોર્ટને જણાવ્યું કે નીતિ નિર્ધારણમાં કેજરીવાલની સીધી રીતે સંડોવણી હતી અને તેઓ આ કૌભાંડના માસ્ટર માઇન્ડ છે. કૌભાંડના પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરાયો હતો. દિલ્હીના એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં કેજરીવાલની સીધી રીતે સંડોવણી છે. તેમણે લાંચ માટે ખાસ લોકોનો પક્ષ લીધો હતો. વિજય નાયર કેજરીવાલ માટે કામ કરી રહ્યો હતો. કેજરીવાલે દક્ષિણની લોબીથી લાંચની માંગ કરી હતી. સામે કોર્ટમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ચૂંટણીના કારણે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ઈડી પાસે કોઈ એવા પુરાવા નથી જેના કારણે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હોય. આ કેસમાં કેજરીવાલની ધરપકડની કોઈ જરૂર ન હતી, છતાં ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ કેજરીવાલનું પ્રથમ નિવેદન પણ સામે આવ્યું. કેજરીવાલે કહ્યું કે મારું જીવન દેશને સમર્પિત છે. હું જેલની અંદર રહું કે બહાર તેનાથી કોઈ ફેર પડતો નથી.
આ તરફ દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। સુરત અને રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી। પણ આપ જોઈ રહ્યા છો, આ દેશની અંદર અઘોષિત કટોકટી થઈ છે, જેને લઈને અમને શાંતિથી પ્રદર્શન કરતા પણ આ પોલીસ રોકી રહી છે। આપ જોઈ શકો છો, વિરોધ પક્ષનો જે પ્રમાણે અવાજ દબાવવામાં આવી રહ્યો છે, માત્ર અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી નહીં, તમામ વિરોધ પક્ષના નેતાઓને ખોટી રીતે હેરાન કરી અને જે ધરપકડો કરવામાં આવી રહી છે, આ દેશની લોકશાહી માટે। કેજરીવાલની ધરપકડ બાદ એવી શક્યતા છે કે કેજરીવાલ જેલથી જ સરકાર ચલાવશે। કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓના નિશાને કેન્દ્ર સરકાર આવી ગઈ છે। जो शाख से टूटकर गिर जाएंगे, आंधियों को कह दो अपनी औकात में रहें। सो पार्टी कुछ नहीं हुआ, पार्टी और मजबूत होकर निकलेगी। मैं आपको कह रहा हूं कि अरविंद केजरीवाल एक व्यक्ति नहीं, एक सोच है। इतने 10 सालों में देश में करोड़ों केजरीवाल पैदा हो चुके हैं, उनको कहां कहां गिरफ्तार करोगे? सारे बढ़ाएंगे हम मिलके। बीजेपी की तरफ से कहा जा रहा है कि पंजाब में आम आदमी पार्टी टूट जाएगी, यूनिट अलग हो जाएगा, दिल्ली में सरकार गिर जाएगी, इस तरह के स्पेकुलेशंस वो। देखो भाई साहब, जब इनको सोचना ही इन्होंने दिन रात यही है, किसकी सरकार गिरानी है, किसकी तोड़नी है, किसके एमएलए खरीदने हैं, अभी तक यही तो करते आए हैं। जहां पे जीतते नहीं वहां खरीद लेते हैं। કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકીય દંગલ પણ શરૂ થઈ ગયું છે। આમ આદમી પાર્ટીનો આરોપ છે કે કેજરીવાલની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે। સામે ભાજપની દલીલ છે કે દારૂ કૌભાંડના માસ્ટર માઇન્ડ જ કેજરીવાલ છે। हम भारतीय जनता पार्टी से कहना चाहते हैं कि आज जो विरोध का स्वर मुखर हुआ है दिल्ली की सड़कों पे, यह पीड़ा से उपजा हुआ स्वर है। आपने उनके चहेते नेता के गिराबान पे हाथ डाल के दिल्ली के लोगों पे जो जुल्म किया है, दिल्ली के लोगों की भावनाओं के साथ जो खिलवाड़ किया है, आप भी अच्छी तरह समझ लीजिएगा कि आगामी चुनाव में आपके राजनीतिक अहंकार के रंग से पोते हुए चेहरे पर दिल्ली और देश की जनता, पंजाब की जनता, गुजरात की जनता जोरदार तमाचा मारेगी। जुड़ गई है सारी कड़ी, जुड़ गई है सारी कड़ी, तभी अरविंद केजरीवाल को लगी है हथकड़ी। जुड़ गई है सारी कड़ी, तभी अरविंद केजरीवाल को लगी है हथकड़ी। और जो दलील दी जा रही है उसका भी पर्दाफाश यही हो जाना चाहिए, दूध का दूध और शराब का शराब हो जाना चाहिए। कहा जा रहा है राजनीतिक साजिश है। नंबर 1, ये मामला तो करीब करीब 18 महीने से चल रहा है। मैंने आपकी प्रेस कॉन्फ्रेंस में उनके नेताओं को ये कहते सुना है, राजनीतिक द्वेष का अगर ये मामला था तो आप न्यायालय गए थे, ये मामला निरस्त नहीं किया गया। इसका मतलब इस मामले में दम है, प्रमाण है। शराब घोटाले के किंगपिन और कोई नहीं, अरविंद केजरीवाल हैं, जिनके इशारे पे ये घोटाला हुआ है। કેજરીવાલની ધરપકડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। કેજરીવાલની ધરપકડના કારણે વિપક્ષની એકતા મજબૂત થઈ છે અને હવે જો કેજરીવાલના પક્ષમાં સંવેદનાનું મોજું ફરી વળશે તો દિલ્હીથી લઈને પંજાબ અને ગુજરાત સુધીમાં આમ આદમી પાર્ટીના પક્ષમાં સ્થિતિ પણ બની શકે છે। ત્યારે જોવાનું એ છે કે હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી અને ભાજપની શું રણનીતિ રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9।